તારીખ 11-1-1996 ગુરુવાર સ્વામી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરા અને રાધાકૃષ્ણ ભગવાનની ચિત્ર પ્રતિમા સહિત હનુમાનજી ગણપતિની મૂર્તિઓનું પ્રતિષ્ઠા કરી આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે આ ભક્ત સમાજનું કામ ભક્તોને પહેલેથી જ દરેક કામમાં ભક્તિભાવ હોય, સંસ્કાર પણ ઊંચા અને પુણ્યથી ભગવાને આવો ઉપયોગ કરી આપ્યો. સુમનભાઈ અને ગજેન્દ્ર પણ ઉત્સાહી. આમ સૌના સહકારથી મંદિર થયું. મંદિરો અને સંતોમાંથી ધર્મના સંસ્કાર અને પ્રેરણા મળે છે. મંદિર આત્માની કોર્ટ છે. ભગવાન ભલે બોલે કે ન બોલે પણ દર્શન કરવાથી જરૂર પ્રેરણા આપે. માટે કામે જતાં પહેલાં રોજ 2 મિનિટ પ્રાર્થના કરીને જવું. તારીખ 12-1-1996 સાંકરી સાંજે 7:20 વાગે સાંકરી પધાર્યા. ઠાકોરજીના દર્શન કરી દંડવત કર્યા પછી સભામાં પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી પ્રભુ સ્વામીએ હાર પહેરાવી સન્માન કર્યું. મુલાકાત અને ઠાકોરજી જમાડી સંતોને હળવી સ્મૃતિ આપી આરામ કર્યો. આજે જર્મનીથી આવેલા વિલ્ફ્રેડ સાથે સ્વામીશ્રી અંગત રીતે લગભગ 1 કલાક બેઠા. પોતે એક ગુરુના શિષ્ય અને તેઓના ટ્રાન્સલેશન મેડિટેશનના શિક્ષક છે. છેલ્લા 25 વર્ષથી તેઓ શીખવી રહ્યા છે, પરંતુ તેઓએ પદ્ધતિનું વર્ણન કર્યા પછી કહ્યું કે તેનાથી અંદરનું સુખ થાય નહીં. તેઓ અનુભવ થાય છે અને ક્ષણિક આનંદની અનુભૂતિ પછી તે સુખ સુકાઈ જાય એમ લાગે છે. અહીં આપના દર્શન અને સત્સંગ અને ભક્તિ યોગથી એ આનંદનો સ્ત્રોત ફરીથી જાગૃત થયો હોય તેવો અનુભવ થાય છે. આપના દર્શન પછી જાણે સોમરસના સ્નાન કરી રહ્યો હોય તેવું અનુભવાય છે. મારા મગજમાં આનંદનું ઉપવન ઝૂમી રહ્યાનો અનુભવ થાય છે. અત્યાર સુધી જ્ઞાન માર્ગનું અનુસરણ કરીને હવે હું ભક્તિ માર્ગ માટે પાત્ર બન્યો હોય એવું લાગે છે. આપ કહો તો તે રીતે આગળ વધવું છે. મારી આગળની વ્યવસ્થા કરીને આવ્યો છું. દુનિયાની ઈચ્છાઓ પૂર્ણ થવાની નથી, કારણ કે જીવન નાશવંત છે. સ્વામીશ્રી કહે, હજી જીવમાં આ વાતની ગેડ બેસે અને ઊંડા ઉતરાય એવો પ્રયત્ન કરજો. તારીખ 14-1-1996 રવિવાર. આજે મકર સંક્રાંતિ પર્વ. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં દાન અર્પણ કરવાનો આ સાંકરી માટે પ્રથમ અવસર હતો. જૂના પ્રથમ શિખરબદ્ધ મંદિર અને નવા બંધાનારા મંદિરનો સંક્રાંતિ માટેનો આ પૂર્વ દિવસ પણ હતો. પૂજા બાદ ઉત્તરાયણ ઉત્સવની સભા ચાલુ રહી. સ્વામીશ્રી અલ્પાહાર અને સ્નાન કરી સભામાં પધાર્યા ત્યારે વિવેકસાગરદાસ સ્વામીનું પ્રસંગોચિત પ્રવચન ચાલુ હતું. મહંત સ્વામી તથા આત્મ સ્વરૂપદાસ સ્વામી શિખરબદ્ધ મંદિરના પ્રસંગને ગૂંથીને મંદિરના મહાત્મ્યની વાતો કરી. વિવેકી નરને એમ વિચારીને કીર્તન બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતા કહ્યું, આજે પુણ્યનો દિવસ કહેવાય. સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે તેમ આપણે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સદ્ગુણ પ્રાપ્ત કરી ઉદ્ધવ માર્ગે જવાનું છે. ભગવાન પામવાના છે. સાંકરી નાનું ગામ છે. સોમાભાઈને લીધે અહીં આવવાનું થયું. સહેજે આ મંદિર થયું. શહેરમાંથી કંટાળી લોકો આવે છે. અહીં ભગવાન ભજવાનું એકાંત સારું છે. સત્સંગ અને કથા વાર્તાની જ હવા વહે છે. અહીં બજાર છે જ નહીં. અહીં મહાન સ્થાન થવાનું છે. આજે ભગવાનને દાન કરવાનો અવસર છે અને તેમને આપવાનું છે. એ દાન કેવી રીતે કરવું તે વાત કીર્તનમાં સાંભળી. જ્યારે આપણે તો ઘર બેઠા ગંગા, સાંકરીમાં જ બધા તીર્થ આવી ગયા. અહીં ભગવાન બેઠા એટલે તીર્થ જેટલું આપશો તેટલી વધારે પ્રસન્નતા મળશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીં સારામાં સારું ધામ બની જાય. આશીર્વચન પછી સ્વામીશ્રી પોતાના સ્થાનથી ઊભા થઈને સંતોની જોડી માટે ટહેલ નાખવાની પૂર્વ ભૂમિકા બાંધી અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની 2 વાર આલેખ લગાવી. આ દર્શન અને સ્વર કેટલા મધુર હતા કે સૌ તાળી પાડી ઉઠ્યા. અગાઉથી આપેલી દાનપત્રિકાઓમાં સૌ સ્વેચ્છાએ રકમ ભરી સ્વામીશ્રી પાસે આવી રહ્યા હતા અને જોડીમાં સંકલ્પ મૂકી રહ્યા હતા. 12 વાગે આ અવસર પૂરો થયો. સાંજે 7,000 હરિભક્તોએ પ્રસાદ અંગીકાર કર્યો. સાંજે સંધ્યા આરતી વખતે લગભગ 40 મિનિટ સુધી સ્વામીશ્રી મેં હું આદિ અનાદિ કીર્તન ઉપર નિરૂપણ કર્યું. મુંબઈથી કોઠારી સ્વામી આવ્યા હતા. આજના એશિયન એજની રવિ પૂર્તિમાં અમૃત મહોત્સવ વિષયક સુંદર લેખો આવ્યા હતા, જેનું ગુજરાતીકરણ આત્મ સ્વરૂપદાસ સ્વામી પાસે કરાવ્યું. તારીખ 15-1-1996 આજે એ શુભ દિવસ હતો જ્યારે 1971ની સાલ સહેજે યાદ આવે. સ્વામીશ્રીના હસ્તે પ્રથમ પ્રતિષ્ઠિત થયેલા શિખરબદ્ધ મંદિર તરીકે ખ્યાતિ પામેલું મંદિર સંસ્થાના હરિમંદિરો કરતાં પણ નાનું છે, છતાં આ ક્ષેત્રના સત્સંગ પ્રચાર માટે મહત્વનું નિમિત્ત પણ છે. આજે સ્વામીશ્રીના સાનિધ્યમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં હતી અને મંદિરના રજત જયંતિ વર્ષનો અવસર પણ હતો, જેનું શ્રેય આ નાનકડા મંદિરને જતું હતું. 1978માં વિશાળ શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો. તે વાતને પણ વર્ષો વીતી ગયા,
પરંતુ આજે તે સંકલ્પ સાકાર થઈ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતને એક અધ્યાત્મ કેન્દ્ર મળી રહ્યું હતું. મહંત સ્વામી ડૉક્ટર સ્વામી કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદના પરમાનંદભાઈ દવેએ હજારો ભક્તોની વચ્ચે મંચ ઉપર જ ખાતવિધિ પ્રારંભ કરાવી દીધો હતો. સ્વામીશ્રીએ મંચ પર પધારી ઈષ્ટદેવનું પૂજન કર્યું. મહાપૂજાની સંપૂર્ણ વિધિ પછી ખાતવિધિ માટે સ્વામીશ્રી મોટર દ્વારા નીચે પધાર્યા. સૌને દર્શન થાય તે માટે સીસીટીવીનું આયોજન હતું. 9:40 વાગ્યા હતા. ગર્ભગૃહમાં વિસ્તારની ગોળાઈ અને લગભગ 15 ફૂટ ઊંડાઈનો વિશાળ ખાત કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રી ખાતની પશ્ચિમ દિશામાં વચ્ચે બિરાજ્યા હતા. મંદિરના મધ્યખંડની કુર્મશિલા તથા અન્ય શિલાઓ આગળ રાખવામાં આવી હતી. પ્રથમ ખંડમાં મહંત સ્વામી મહારાજ અને અંતિમ ખંડમાં ડૉક્ટર સ્વામી તેમજ ઘનશ્યામ ચરણદાસ સ્વામી બિરાજ્યા હતા. સ્વામીશ્રી સાથે કોઠારી સ્વામી અને પ્રભુ સ્વામી બેઠા હતા. સામે પરમાનંદભાઈ દવે તથા સહાયક સૂત્રી પ્રકાશદાસ સ્વામીએ ખાત વિધિ શરૂ કરાવ્યો. જયંતિભાઈ અને બાલુભાઈ સોમપુરા જેઓ મંદિરના નિર્માણ ઉપર ધ્યાન રાખવાના હતા, તેઓ આ વિસ્તારના મુખ્ય હરિભક્તો રમણભાઈ, મગનભાઈ, ડૉક્ટર રશ્મિનભાઈ, વસંતજીભાઈ, બારડોલીવાળા, અમેરિકાવાળા પ્રમોદના સસરા ચંદુભાઈ, શંકરભાઈ તથા ભરતભાઈ સેવણી, ડાયાભાઈ દેગામા, ભૂલાભાઈ કરચકા વગેરે સ્વામીશ્રી સમક્ષ બિરાજ્યા હતા. પંડિતોના આદેશ અનુસાર પ્રત્યેક શિલાનું પૂજન થઈ રહ્યું હતું. પ્રત્યેક શિલાને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. તડકાને કારણે પૂર્વ દિશાભિમુખ થોડીક ક્ષણોમાં પશ્ચિમ દિશામાંથી વાદળો ઉતરી આવ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ખાતના મંગલ પ્રસંગે દેવોનું આહવાન થયું. સ્વામીશ્રી તો માત્ર વિધિમાં તલ્લીન હતા. 10:13 વાગે શુભ મુહૂર્તમાં ખાતના સ્થળે ઉત્તરમુખે બિરાજી ખાતમાં શ્રીનિધિ કુંભનું સ્થાપન કર્યું. હરિભક્તોએ તેમાં યથાશક્તિ નિધિની સ્થાપના કરી. મહિલા વિભાગે આ નિમિત્તે સોના રૂપાના ઘરેણાં પણ ઉતારી આપ્યા હતા. ત્રણેય ખંડમાં સમાન વિધિ થઈ રહી હતી. સ્વામીશ્રીની દ્રષ્ટિ આકાશ તરફ પડી. વાતાવરણ ઘનઘોર હતું, તેથી બોલી ઉઠ્યા, વરસાદ પડશે, જલ્દી વિધિ પૂરી કરો. 10:25 વાગે કુર્મશિલાનું સ્થાપન કરવામાં આવ્યું. આ શિખરબદ્ધ મંદિર નવા આકારે ઘડાશે, ડંકો વાગશે. એ મંદિરની પ્રથમ આધારશિલાનું સ્થાપન સ્વામીશ્રીના હસ્તે થયું. સર્વત્ર જય જયકાર થઈ ગયો. ખાતવિધિ સભા શરૂ કરવા સ્વામીશ્રી મંચ ઉપર પધાર્યા. 11,000 હરિભક્તો દૂર સુધી ગોઠવાયા હતા. વિવેક સાગરદાસ સ્વામી પ્રવચન માટે ઊભા થયા અને મંગલાચરણ શરૂ કરે તે પહેલાં તો વરસાદની ઝીણી ફોર શરૂ થઈ. મંગલાચરણ એ જ તેઓનું પ્રવચન થઈ રહ્યું. બને તેટલા હરિભક્તો મંડપમાં સમાવા લાગ્યા. સ્વામીશ્રીને તેઓએ માઇક ધરી દીધું. સ્વામીશ્રી કહે, બધા થોડી ધૂન કરો, વાયરો આમનો થઈ જાય. ધૂન તો કરી, પરંતુ અભિષેક વગર ઓછો વિદાય લે. વરસાદનું જોર વધ્યું. સ્વામીશ્રીની અમૃતધારા ચાલુ રહી. યજ્ઞ થાય ત્યારે વરસાદ થાય તેમ શાસ્ત્રોમાં લખ્યું છે. આજે વરસાદના ચિહ્ન હતા નહીં અને એકદમ આવ્યો. અત્યારે ખાત વખતે આવ્યો છે તો આ વર્ષે બરાબર લાભ કરશે. આજે તો આ કથાનો લાભ દર્શન સ્પર્શન એ જ મોટો જગન. વિધિનો લાભ મળી ગયો, તેમાં બધું આવી ગયું. બધાએ પ્રસાદ લઈને જવાનું છે. સજાનંદ સ્વામી મહારાજની જય. વરસાદની ધારા મંડપમાં રેલાઈ રહી હતી. સૌ ઊભા થઈ ગયા હતા. કાપડમાંથી પાણી ચૂએ અને સ્વામીશ્રીને પલાળે નહીં તે હેતુથી એક મોટું પ્લાસ્ટિક છતની જેમ યુવકો ઉપર ધરી રહ્યા હતા. સંતો યુવકો સૌ શેરડીના સાંઠાનો ટેકો એ છત્રને અડાડીને ટેકો આપી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં પ્રવચન ચાલુ હતું. અદ્ભુત દર્શન હતા. પ્રવચન પૂરું થયું અને લાઇટ ગઈ. બીજી કોઈ જાહેરાત શક્ય ન હતી. હરિભક્તો પાસે ધસી આવ્યા. સ્વામીજીના દર્શન સાથે જય જયકાર કરી રહ્યા હતા. થોડી વારમાં તો અભિષેક કરીને વરસાદ અટક્યો. વાતાવરણ યથાવત થયું. સ્વામીશ્રી ઉઠ્યા. 10:45 વાગ્યા હતા. આજે એક અવિસ્મરણીય ખાતવિધિ સંપન્ન થયો. ઉતારે પધારી 12:30 વાગ્યા સુધી તો મુલાકાતો આપી. સાંજે મઢી સુગર ફેક્ટરીના ચેરમેન ડાયાભાઈ તથા અન્ય ડિરેક્ટર્સને મળીને આશીર્વાદ આપ્યા. સાંજની સભા રોજના હોલમાં રાખી હતી. ડૉક્ટર સ્વામીનું પ્રવચન ચાલુ હતું. વચ્ચે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. પછી ડૉક્ટર સ્વામીએ ફરી પ્રવચન કર્યું. આરતી સમય સુધી સ્વામીશ્રી સભામાં બિરાજ્યા. ત્યારબાદ આરતી અષ્ટક પછી વોકિંગ અને આસન કરી ઠાકોરજી જમાડ્યા. સ્થાનિક મંદિર અંગે સદગુરુ સંતો સાથે મિટિંગ કરી આરામ કર્યો. તારીખ 16/1/1996 મંગળવાર. આજે રાત્રે કેદારનાથથી 2 કિલોમીટર નીચેની ચટ્ટાન પર વિશાળ આશ્રમ ધરાવતા મહામંડલેશ્વર અભિરામદાસજીને મળ્યા. તેઓ ગુજરાતના વિચરણમાં આવ્યા હતા. આ રામાનંદી સંત પ્રથમવાર જ સ્વામીશ્રીને મળી રહ્યા હતા. તેઓએ જિજ્ઞાસાપૂર્વક સંપ્રદાયના તત્વજ્ઞાન સંબંધી પૂછપરછ કરી. તારીખ 17/1/1996 બુધવાર. પ્રાતઃપૂજા બાદ વ્યક્તિગત દર્શનનો લાભ આપી અલ્પાહાર સ્નાન બાદ બારડોલી પધાર્યા. અહીં મગનભાઈના નવા ઘરે પગલાં કરી મંદિરે પધાર્યા. દર્શન કર્યા બાદ રામબાગ સોસાયટીના બલ્લુભાઈ રાઘવજીભાઈના ઘરે પધાર્યા. સ્વામીશ્રીનું બારડોલી પધારવાનું મુખ્ય કારણ એ હતું કે અહીંની પ્રતિષ્ઠા વખતે આ હરિભક્તના ઘરે સ્વામીશ્રીનો ઉતારો રદ થયો હોવાથી તેઓનો સ્વામીશ્રીની પધરામણીનો સંકલ્પ આજે પૂર્ણ કરવાનો હતો.
સ્વામીશ્રી પધાર્યા ત્યારે મકાન સંકુલમાં જ આવેલી ચીકુવાડીમાં કથા વાર્તા ચાલુ હતી. કથા દરમિયાન સ્વામીશ્રીએ પત્ર વાંચન કર્યું. ત્યારબાદ બલ્લુભાઈ તથા રાઘવજીભાઈ વગેરે પરિવારજનોએ સ્વામીશ્રીનું હાર પહેરાવીને સન્માન કર્યું. ત્યારબાદ દુર્લભ મનુષ્ય દેહ, દુર્લભ સત્સંગ અને દુર્લભ ભગવાન એ વિષયક આશીર્વાદ આપ્યા બાદ સ્વામીશ્રીએ સૌને વ્યક્તિગત દર્શન લાભ આપ્યો. ત્યાર પછી સમગ્ર ઘર પ્રસાદીભૂત કર્યું. બલ્લુભાઈના સંકલ્પ મુજબ તેઓને રાજી કરી 5:45 વાગે સ્વામીશ્રી ભરૂચ જવા વિદાય લીધી. તારીખ 1/1/1997 બુધવાર 1996નું વર્ષ પૂરું થયું. વર્ષને વિહંગની જેમ અવલોકીએ તો એક વાત તો નિર્વિવાદ કહી શકાય કે આ વર્ષે સ્વામીશ્રીની પ્રતિભાને વિશ્વના સીમાડા ટૂંકા પડ્યા. દિવસ પૂરો થાય ને જાણે એમની પ્રતિભાના સીમાડા અનંત ગણા વિસ્તરી રહ્યા હતા. ક્ષણે ક્ષણે આ રમણીય મૂર્તિ નવતાને ધારણ કરી રહી હતી. સાંકળીના રોકાણના 10 દિવસના સખત બીડા પછીના હળવાશના દિવસો શરૂ થયા હતા. મુલાકાતો પ્રમાણમાં ઓછી રહી, મિટિંગો પણ લગભગ પૂરી થઈ ગઈ હતી. પ્રવચનો અને દર્શનનું પ્રમાણ ઘટ્યું હતું. વધ્યું હોય તો એક પત્ર વાંચન અને વહીવટી મિટિંગો. સ્વામીશ્રીના તંત્રની ગોઠવણી જેટલી વ્યવસ્થિત હતી કે કાર્યભાર વહેંચાઈ જાય અને કોઈને બોજો ન લાગે. અલ્પાહાર દરમિયાન એટલે કે માંડવી ગામના બાળકો અહીં અનિલ, વિશાલ વગેરે ટૂંકા પરિચયાત્મક અદ્ભુત પ્રવચનો કર્યા. અંતરિયાળ ગામોમાં રેલાયેલી સંસ્કાર સુવાસ સ્વામીશ્રીનો જ પરિચય આપી રહી હતી. સ્વામીશ્રી પણ બોલી ઉઠ્યા કે છોકરાઓ સરસ બોલ્યા.